સમાચારમાં આગળ વાત કરીશું ખેડાથી ખેડાના ડાકોર ખાતે રામનવમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રણછોડરાય મંદિરમાં રાજાધિરાજ કાળિયા ઠાકોરે રામ સ્વરૂપે ભાવિકોને દર્શન આપ્યા હતા। ભગવાને સોનાના ધનુષ બાણ ચક્ર અને ગદા સાથે સુવર્ણ આભૂષણોથી અલંકૃત સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું હતું। સવારે મંગળા આરતી બાદ વિજય તિલક કરવામાં આવ્યો હતો અને બપોરે 12 વાગે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। હજારો ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા, જે આ પ્રસંગે વર્ષમાં એક વખત ધરાવતો પંજાજીરી વિશેષ ભોગ ધરવામાં આવ્યો હતો। બપોરે 3 વાગે ભગવાનને પારણામાં ઝુલાવવામાં આવ્યા હતા અને સમગ્ર ડાકોર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયેલું જોવા મળી રહ્યું હતું। જય રણછોડ ગુજરાતનું આ પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ને તેમાં આપ જાણો છો કે સ્વયં કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ સ્વરૂપે ડાકોરમાં બિરાજમાન છે અને ડાકોર રણછોડરાયજી મંદિરમાં શ્રી વિષ્ણુ ભગવાનના સર્વે અવતારોને અહીંયા ઉજવણી કરવામાં આવે છે। નરસિંહ જયંતિ હોય, જન્માષ્ટમી હોય, અને આજે છે રામનવમી, તો ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મની ઉજવણી કરવામાં આવે છે। પ્રાતઃકાલે ભગવાનને કેસર સ્નાન, ત્યારબાદ પંચામૃત સ્નાન ને ભગવાનને આજે અલંકાર આભૂષણ અને શાલિગ્રામની માળાથી સુસજ્જ કરવામાં આવે છે। અને વિશેષમાં બપોરે 12 વાગે એવું કહેવાય કે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ રાત્રે 12 વાગે રોહિણી નક્ષત્રમાં થયેલો, જ્યારે શ્રી રામ ભગવાનનો જન્મ બપોરે 12 વાગે હોય। ભગવાનને શાલિગ્રામને પંચામૃત સ્નાન કરીને પંજાજીરીનો વિશેષ ભોગ ધરાવવામાં આવે છે। ભગવાનને શ્રીખંડ પૂરી પણ આજથી ધરાવવામાં આવે છે અને આજના પર્વમાં લાખોની સંખ્યામાં ડાકોર ભક્તો આવે છે। દર્શન કરીને સ્વયં શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાનના સંયુક્ત દર્શન કરીને આશીર્વાદ, ધન્યતા અનુભવે છે। જય રંજ।